ફિલ્મ ગવર્નર 1990ના એક કાળા સમયથી પ્રેરિત જ્યારે ભારતનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ લગભગ ખતમ થવાની કગાર પર હતો અને દેશ આર્થિક સંકટમાં ફસાઈ ગયો હતો. ટ્રેલર જોતા જ સમજાઈ જાય છે આ કોઈ સામાન્ય પોલિટિકલ ડ્રામા નથી. અહીં વાત છે દેશ બચાવવાની અને એક એવા સિક્રેટ મિશનની જ્યાં 7 ટન સોનાને એરલિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ સરસ છે, જેમ કે ખુરશી પર દીમક લાગી જાય તો બીજી ખુરશી આવી જાય, પણ દેશ બીજો ક્યાંથી લાવશો? મોંઘવારી એકલી નથી આવતી, ભૂખ સાથે આવે છે અને પછી ક્રાઇમ, રાયટ્સ, સિવિલ વોર આ બધું જ શરૂ થાય છે. અસલી ધન એ જ છે જે હાથમાં હોય. ટ્રેલર જોઈને ઘણા લોકોને લાગ્યું કે ફિલ્મમાં ડિજિટલ ગોલ્ડ સ્કેમ જેવી મોટી બાબતો પણ જોવા મળશે. સાથે જ આરબીઆઈ પાસે રાખવામાં આવેલા સોનાની પાછળનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું છે, કારણ કે જ્યારે દેશ પર આર્થિક સંકટ આવે ત્યારે તે જ સોનું દેશને બચાવવામાં કામ આવે છે. ફિલ્મમાં સરકાર પડતી પણ દેખાડવામાં આવી છે અને ફોરેન કન્ટ્રી સાથે ગોલ્ડ ડીલ થવાની ઝલક પણ દેખાઈ છે. એટલે સસ્પેન્સ, પોલિટિકલ ટેન્શન બંને ભરપૂર જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ બનાવનાર મેકર્સે પહેલા ધ કેરેલા સ્ટોરી 1 અને 2 બનાવી છે, એટલે આ સ્ટોરી ટેલિંગ અને ઇમ્પેક્ટ અંગે લોકોની એક્સપેક્ટેશન ઘણી હાઈ છે. અને જ્યાં ઘણી સિરિયસ સ્ટોરીઝ સીધી ઓટીટી પર વેબ સિરીઝ બનીને આવી જાય છે, ત્યાં આ ફિલ્મ થિયેટર રિલીઝ થવાની છે, જે ખરેખર સારી બાબત કહેવાય, કારણ કે હવે યંગ ઓડિયન્સ સાથે ફેમિલી ઓડિયન્સ પણ થિયેટરમાં જઈને આ ફિલ્મનો અનુભવ કરી શકશે. આ ફિલ્મ 12 જૂન 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.